બીજા સામાન્ય, તેમ છતાં અતિ અગત્યના નિયમો. આપણે બધી વાત તો સાંભળી 3 દિવસમાં, થોડું આવા બધા નિયમો લઈએ અને એવું કંઈ હોય બધાને લાગુ કરવા નહીં પડે, બધા તો આનાથી પર હોવા જ જોઈએ, આ બધી સામાન્ય નિયમ છે. પણ તોય ઘણીવાર આપણે ગાફલમાં રહી જાય છે. જ્ઞાનને ઓથે આવું થોડું ચાલતું હોય છે. એટલે બધું થોડું જરા સાફ સુફી થાય અને ખરેખર હવે આપણે આ લાભ લેવું છે, આવા પુરુષને અંતરમાં ધારવા છે, એવું આપણે થોડું વિચાર કરીને આમાં હા ના તો ન કરતા જ નહીં, હા જ પાડજો બધા. નિયમ બહુ સાદા છે. અને તો એમ સંત વાત કરી હતી કે દેહના ધર્મ છે, અત્યારે આપણે નાવું ધોવું એનું જે ફળ છે એ નિયમથી નહીં આવે. તમે નિયમ પાડતા છો પાણીથી જ સાફ થઈ જાય. અત્યારે સંડાસ ગયા ને ત્યાં આપણે સંકલ્પ કરીએ, માનસી કરીએ કે ધોઈ ગયું, ના થાય એ 2 લોટા પાણી રેડવું જ પડે. પછી આપણે એટલે બધું એ બધી શુદ્ધિ એમ બધું જ્ઞાન ના ચાલે. ત્યાં એ જે જગ્યા જે લગાડવું ઘટે ત્યાં એ રીતે ઘટાડવું પડે. એટલે આ નિયમ છે, આપણી બાહ્ય શુદ્ધિ છે, આ અંદર આવશે બધું, એ આપણી જરૂર છે જ, એ આપણે રાખે જ છૂટકો. એના મહારાજ ભલે એક નાની વસ્તુ છે પણ એ નાની વસ્તુ આ મોટી વસ્તુને અટકાવતી હોય છે. તો ડૉક્ટર સાહેબ ના વાત કરી કે આપણે અહીંયા વાત નહીં, ઓલી શિબિરમાં વાત કરી હતી કે અત્યારે આપણે આયા ને એક ચા ના મળી હોય, એક જરાક જ ગોટાળો થયો હોય, ત્યાં 3 દિવસની શિબિર નકામી જાય બધા, એને સુખ જ ના આવે. ઓલું વિચાર જ આયા કરે, ચા ના બરાબર મળી, ઘરના જેવું સ્વાદ ના આવ્યો, આમ ના આવ્યો, મોડી થઈ આ. પછી અહીં બેઠો હોય ને આવી ધોધમાર વાત કરતા હોય ને તો તમે સુખ ના આવે. એટલે બધી જો થોડુંક આપણે જેમ તેમ જ્યાં ત્યાં જેવું તેવું, અમારે બધાની સંતોની વાત છે. અમારે ગામડે વિચરણ કરવા જઈએ છીએ પણ ત્યાં પછી આવું ના હોય, જ્યાં ત્યાં જેવું તું જેમ તેમ. એટલે હરિભક્તોનો ભાવ આવ્યો ઘરના રહે, પછી ગામડું કેન્સલ થાય ભવિષ્યમાં, કંઈક થાય ને કંઈક કેટલાય પ્રશ્નો ઊભા થાય છે. પછી આ માનતા નથી, ઓલા કરતા નથી, આટલું જ્ઞાન આપીને ભાઈ આપણે થોડી બધી થોડું છે અરસપરસ આપણે એકબીજાને સમજીએ, સંપીને કાર્ય કરીએ. અમે સિદ્ધ નથી, તમે નથી, એટલે એવું કંઈ અમારી પાસે એટલી ખૂબ આશા રાખો તોય ખોટું છે. અમે આચાર્ય સ્વામીને એકવાર આપણા હરિભક્તો ક્યાં લાગે ત્યાં સાધુ આમ કેમ આમ કેમ, તો આચાર્ય સ્વામી શું બોલે, તમારી જ ભેટ છે, તમારી જ ભેટ છે, હવે તમે જાણો કેમ આ વાતો. સમજ નહીં પડી, લાગે પડી ગઈ સમજ. એટલે અહીંથી અહીં આવ્યા છે, હવે તમે એકદમ પછી એકાંતિક સ્થિતિ ધારો ક્યાંથી મળે. હવે 65મી જયંતિ ના 1965 આટલા બધામાં દીક્ષા આપી અમુક સંતોને, પછી લાલ લુગડા, હા, અને ઉપર જઈને ઓલા છાપું વાંચવા લાગ્યા. એટલે એક મોટા જ્ઞાની હરિભગત આવ્યા, એ કંઈ સાધુ છો કોણ છો, વાત સાચી હતી, એમને આપણે ના નથી પાડતા. મહારાજની વ્યાખ્યા પ્રમાણે તો એમને સાચું જ કહ્યું હતું, પણ જ્ઞાન ક્યાં લગાડવું એ ભૂલ્યા. એક જ અસ્ત્ર બધે ના કામ થાય. હવે એ સાધુ શું કહું, તમે શું કામ ચિંતા કરો છો કે હું છાપું વાંચું. જે એમને પેન્ટ પાટલું કળાઈ નાખીને આ લુગડા પહેર્યા એ મારું છાપું કાઢશે. સાધુ હોશિયાર હતા યાર. એટલે જો હવે સમજવા જેવી વાત છે એમાં. આપણે ઘણી હરિભક્તો સાધુ થાય એટલે તમે એમ માનો કે બધું આવી ગયું એમાં. પ્રમુખ સ્વામી જેવું જ, અરે ભાઈ રહેવા દો, હજુ વાર છે, એ ખાલી હજુ ઉપરથી આવ્યું છે, હજુ અંદર તો બધું. એક સાધુ હતા ને, એટલે નાહવા ગયા હતા બધાને, પાછા આવતા હતા તો બીજા સામે થોડા મુક્તાન સાંઈ જેવા બધાને પેલા ગારો દીધી, એ તો કાંઈ બોલ્યા નહીં. મતલબ પાછળ 2 આવતા હતા, એને કહ્યું કે હજુ આ કંઈ આ તૈયારી થઈ જાય, કરી નાખીએ આપણે, એ મોરચો માંડવો પડશે. એટલે ત્યાં એને ઓલા બોલાય કે તરત મૂડ્યા છીએ, હા
ખ્યાલ રાખજો કે આ આગળ ગયા એવા નથી, અમે તોડી નાખશું. હા, એટલે આ તો બધો સાસમાં જ રાખવો પડે, મોટા પ્રશ્ન. અને સેવા ગણાઈ જાય એમની, તમને લાગે પણ સેવા ગણાઈ જાય. હા, આ ડૉક્ટર સાહેબ બોલવાના છે, આ કોઠારી સાહેબ બોલવાના છે, પછી ભગવાને કોની પાસે કામ લેવું? એટલે જો મૂળ આપણે સમજવાનું શું છે, આટલું નિષ્ઠા છે. આપણે પહેલામાં પહેલું જોવાનું નિષ્ઠા છે, અને પ્રમુખ સ્વામી માટે કેવો ભાવ છે, મોક્ષના દાતા માને છે, કરે છે. પછી આ બીજું આ બધું થોડુંક જો આવું બધું કરાય છે તો આપણે સંપ નહીં થાય કોઈ દિવસ, અને તમારા મારે અંતરાય રહ્યા જ કરશે. એટલે એમની પાસે એટલી ધારણા ના રાખવી. આપણે સાધુ થાય મોટી વાત છે. બોલો, સ્વામી પ્રમુખ સ્વામી શાસ્ત્રીમાં બદલપુર ગયા હતા, તો 4 દિવસથી સંતો આગળ ગયેલા, કોઈ રસોઈ આપેલી નહીં. ત્યાં તો સ્વામી આયા, બધા કે સ્વામી મારી રસોઈ, મારી રસોઈ, મારી રસોઈ. સ્વામી રસોઈ આ 4 દિવસ સંતાએ નથી આપી, ના કે તમારી વાટ જોતા હતા. સ્વામી કહે એને સીધું ના સીધું કાંઈ નહીં, તો આ અહીં મંદિરમાં જે મુઠ્ઠીઓ આવતી એમાં ખીચડી બનાવી લેતા. સ્વામી હું રસોઈ જમા જાઉં, મારે કોઈ રસોઈ જોઈતી નથી. આ સંતો આયા ને એમાં રહીને હું જમું છું. લો સમજો, આ વાત એક સમજવી છે. એટલે આપણે હરિભક્તો સંતો મોટેરા સંતો બધી નહીં પહોંચી વળે બધું તમે બધું. એટલે જ્યાં આપણને સ્વામીના સ્વરૂપ જ છે માનીને આપણે સેવા ભક્તિ જે થાય કરવાનું છે. અને એ તો ઠીક, પણ યુવકો ને બાળકોને તમે 5 બાળકો જમાડો ને, આપણે કોઈ પણ જમણવાર હોય, કોઈ પણ એવું પ્રસંગ હોય, 5 બાળકો 5 યુવકો આપણે એને રાખવા જ. પેલા બ્રાહ્મણ રાખીએ છીએ એમાં આપણું એવું 1 2 જે આપણી શ્રદ્ધા હોય એને ભૂલવાની. ના રીતે જો આપણે એકબીજાને સમજીશું તો ખૂબ આનંદ આવશે. આનંદ તો છે જ, આપણે લૂંટતા નથી આવડતું. પૂજા ઘણા હરિભક્તો ઘણા મેં જોયા છે, પૂછે તારે હજુ પણ પૂજા નથી કરતા પોતે વ્યક્તિગત. તો એ જો નવા હોય એ હોય ને કરવાનું હોય સંકલ્પ. અમે ખાસ બહાર જાય તો સાથે લઈ જવા માટે. ઘણી વાર શું ઘરમાં નિયમ હોય, પણ બહાર જઈએ ત્યારે પછી ખાલી જાય. 2-3 દિવસ જેટલા દિવસ ગયા હોય. પણ શાસ્ત્રીમાં વાત કરતા ચંપકલાલ શેઠની ઘર વાત કરેલી. ચંપકલાલ શેઠ પાસે આટલી નાની પૂજા હતી, તો સ્વામી કહ્યું કે તમારા પેટા આટલા મોટા હોય છે, પૂજા આટલી મોટી કેમ? આટલું પેટી આપણે લઈ જઈએ તો અંદર 2 લુગડા 2 ધોતિયા, ત્યારે એ ભાર લાગતો હોય, પૂજાનો ભાર લાગે છે. એટલે પૂજા વ્યવસ્થિત જરા હોય, બહાર જ્યાં જઈએ ત્યાં પણ આપણે ઉઘાડે છોગે નિધડકપણે કરવી. ડૉક્ટર સાહેબ કોલેજમાં ભણતા ત્યાં હોસ્ટેલમાં પણ ત્યાં બહુ મુશ્કેલ. કોઈ બધું કોસ્મોપોલિટન બધા ભેગા હોય બધું, ત્યાં પણ પૂજા પાથીને બેસતા ને કરતા. લો તિલક ચલો, ડૉક્ટર સાહેબ એવી આપણને લખેલું કે તમે કહેતા તો 5 ઉપવાસ મહિનાના કરીશું, તિલક ચલો નહીં થાય. સ્વામી કહ્યું કે મારે એ જ કરાવવું છે, ઉપવાસ નથી કરાવવા. પછી અમે રાખ્યું. 10 વર્ષ સુધી ત્યાં રહ્યા, ભણ્યા. બહુ મુશ્કેલી આવતી, બધા ગમે એવું બોલે કરે, પણ તોય રાખ્યું. જ્યાં મોટા પુરુષના બધા આપણને લાગે, સંતોએ પણ વાત કરેલી કે તિલક ચલો કંઠિયા ના રહો, સત્સંગી જ ક્યાંથી કહેવાય. એટલે નાની વસ્તુ લાગે, શું તિલક ચલો ના કહે એટલે સત્સંગી નહીં. લો આ બધું અક્ષરનું જ્ઞાન છે, 10મું શોભા કરે, તો આ કંઈક છે એમાં, તમને ખબર નથી આમાં કેટલું બળ આવે છે તિલક ચલો કરવામાં. અને કેટલી આપણે પેલા સિક્યોરિટી હોય છે ને, સિક્યોરિટી, એમાં સિક્યોરિટી છે. આ એક જ હોય ને તમે બધે અટકાવે, ક્યાંય આડાવડી જવાય નહીં, સીધા હાઈવે ઉપર જ ચાલુ જવાય. હાઈવે આમ, હા એવું છે. એટલે આપણી રક્ષા થાય એવું છે તિલક ચલો કે. આપણે કંઈક આમ જતા હોય તો બીજા માણસો હરિભક્તો ના એવું બોલે, ભગત આ નોય મંદિર, બીજા આપણને ચેતન. એટલે આ બધું કરવા જેવું છે. અને પછી આવા પુરુષ મેળવે શું કામ બધું? કોની બીક, કોનો થડકો? તિલક ચલો જે
કરવા માગતા હોય, ના કરતા એને નિયમ લેવા માગતા હોય, હા બસ અચ્છા કરતા હોય ઊંચા કરો એટલે શું? ઘણી આપણને એમ લાગે કે આ કોઈ એક હાથ ઊંચો ના થાય, પણ બધા જ કરતા હોય એવું થાય. પછી રવિયાની સભામાં ચૂપ જવું જ. રવિયાની સભામાં જતા હોય નહીં, જવાના હોય. ના જતા હોય ને શરૂ કરવું હોય જતા હોય હાથ ઊંચા કર. એટલે લગભગ મેં કહ્યું ને, આ નિયમ બહુ આપણને લાગુ ના પડે. નવા હોય ને જે હોય, અથવા જેને આરસમાં રહેતું હોય, અથવા કંઈ આરટીમાં લઈને ના જતા એવું થઈ જાય. હું નહીં જવું કે તે બધું એ કાઢી નાખીએ, આંટી માટી ઘાંટી બધું. પછી સ્થાનિક મંદિરમાં દર્શન જવું. તે રવિયાની સભા, પણ રોજ મંદિરે આપણે સ્થાનિક હોય મંદિરે જવાનું નિયમ રાખતા હોય તો સારું, પણ ના હોય નિયમ લેવા માગતા હોય એ હાથ ઊંચા કરે. એમાં જો આપણું કોઈ અપમાન કરતું હોય તો વાત જુદી છે, પણ કોઈને વાંધો ના આવે તો શું કામ ના જવું? મહારાજની મૂર્તિ તો છે. યોગી આપા બધે જતા, એટલે જો એમની ના હોય ના હોય તો પછી આપણે જવું જ ભલે. આપણે કોઈ વાદ વિવાદ કરવાની જરૂર નથી. આપણે આપણું દર્શન કહીને આવી જવું, માથા ફૂડકાની જરૂર નથી. ઘણી વાર એવું થાય, એટલું યાદ રાખજો કે જે જૂના છે, નવા છે એ તમે કોઈ માનવા નથી. એ તમે ગમેલું કરો તો એને બેસવાની વાત નથી. હવે એનામાં શક્તિ વાપરો, એના કરતાં બીજા 10 જણને આપણે વાત કરી શકીએ. એટલે બહુ માથાફોડ ના કરી, સેજે હેત હોય ને માનતા બરાબર છે, બાકી બહુ ટક્કર ઝીલા મજા નથી એમાં. આપણે આપણું કામ. પણ મહારાજની મૂર્તિ છે, મંદિર છે, આપણું જ મંદિર કહેવાય, એટલે એ તો જવું એમ. પણ ઘર્ષણ કદાચ એવું લાગતું એને એવું હોય તો પછી આપણે બહુ આગ્રહ ના રાખવો. પછી ત્યાં ના હોય તો પછી બીજા દોષ સામું ના જોવા. મહારાજની મૂર્તિ છે ને, બસ ત્યાં છે આપણું, એટલે એ રીતે જવું. હરિભક્તો સામું જોવા જશે તો ઈચ્છા નહીં થાય. મૂર્તિ મહારાજ છે, મહારાજ બિરાજે છે, એ દ્રષ્ટિ જોવું. ઘર સભા ડૉક્ટર સ્વામીનું આ સંતો આપણને ખૂબ વાતો કરી છે, એના ફાયદાઓ ખૂબ ગણાયા છે. નાની વસ્તુ એમ તો રોકડું નહીં દેખાય, એમ રોકડા પૈસા આવતા એકદમ મોટો લાભ થયો એવું નહીં દેખાય, પણ લાભે ગારે પણ એનો ફાયદો બહુ છે આ ઘર સભાનો. અને એ જે એમાંથી જે તમને મળશે ને, શાંતિ એને કહે છે. કેટલાય જણના કેટલાય પ્રશ્નો ઉપલી ગયા છે. ઘરના જ લોકો 5 જણ મેળ હોય ને 6 કરતા ઠું થાય આમ બધું કરતા, અને કોઈ મેળ ના હોય, બધું અંદર કલુષિત વાતાવરણ હોય, પણ તોય બધાને શાંતિ થઈ. જેને ઘર સભા શરૂ કર્યા, બહુ એ આપણને ખબર નથી કઈ રીતે કામ કરે, પણ ખરેખર ભગવાન ભરે છે. સમ ત્યાં જમકે ને આ ઘર સભા વખતે થાય છે, એટલે એમાંથી પછી 24 કલાક સમ થવા લાગે એવું બધું છે. એટલે ઘર સભા જે કરવા માગતા હોય એ હાથ ઊંચા કરે. કરતા હોય નહીં, કરવા માગતા હોય. વાહ, સારું, આ એક સારું પરિણામ આવ્યું. અને તમને એનું ફળ દેખાશે. પછી સમૂહ ભોજન, શ્લોક બોલીને શરૂ કરું. સમૂહ ભોજન એ જરા મુશ્કેલ છે, પણ જો થઈ શકે તો બહુ સારું છે. એ ડૉક્ટર એનો ઉકેલ કાઢ્યો છે. જો રોજ ના થાય તો અઠવાડિયે એકવાર. પહેલાં તો શરૂઆતમાં કહ્યું કે 3 વખતમાં જો 1 વખત થાય તો એ રીતે, એ ના થાય તો અઠવાડિયે એકવાર, પણ સમૂહમાં તો બેસીને ભોજન કરવું, કે એના બહુ ફાયદા છે. આજે અમેરિકાના ઘણા મોટા પ્રશ્નો આ કારણે જ છે. આ બ્રોકન ફેમિલી કહીને એક લેખ હતો, એના પર આ બધું લખેલું કે અંદર બેસીને 5 જણ બેસીને કોઈ ભેગા જમ્યા નથી, એના પરિણામ કેવા ભયંકર આવે છે. એ બધું આજે ત્યાંના ડૉક્ટરો બધી વાત કરે છે. એટલે આપણી એ પ્રથા ખોટી નથી, આ વૈજ્ઞાનિક પદ્ધતિથી છે, બધું છે. એટલે એના માટે જો આપણે આ નિયમ લેવા માગતા હાથ ઊંચા કરે.
હાલો ભાનુભાઈ, હવે તમે જોજો બહુ ફેર પડશે. આમ જમીન આસાનો ફેર પડી છે બહુ. આમ એ આખી વસ્તુ એ અનુભવની જ વસ્તુ છે, વર્ણન થઈ શકે એમ નથી. પછી સમૂહ આરતી કે આ બધી મુશ્કેલ છે, પણ ડૉક્ટર સિંહ ગઈકાલે વાત કરી, જે કરવું હોય તો બધું થઈ શકે. બેંગ્લોરના દ્રષ્ટાંત આપીને, અને એ સમૂહમાં આરતી ઘરમાં જો કરવા માગતા એ હાથ ઊંચા કરે. હમણાં તો મુશ્કેલ છે, ટાઈમ બધા જુદા જુદા હોય, પણ એ તો પ્રયત્ન કરો ને બધું પછી થવા લાગે. બધું થાય, પ્રયત્ન કર્યા ગયા એમને કંઈ નહીં થાય, ચમત્કાર નહીં થાય. એ આપણે થોડું પુરુષ પ્રયત્ન કરવું પડશે, પણ કર્યા જેવું ખરું. કેમ કે બીજું શું છે, આ એક ભક્તિરૂપ પણ છે, આ ખાલી નિયમ નથી. આવા પુરુષનો રાજીપો મળે છે એમાં. પછી સમૂહ ઘર મંદિરમાં થાર વગેરે કરવા, કેટલાને ત્યાં થાય છે ઘર મંદિરમાં થાર. એ ન કરતા હોય કરે સારું, કેમ કે એમાં ભગવાનની પ્રસાદી થાય. તમને ખ્યાલ ના આવે, એક નાની વસ્તુ છે પણ એમાં બહુ ફેર પડી જાય ગ્રહણ કરવામાં. પછી શિખરબદ્ધ મંદિરે પૂનમના દર્શન, પછી હોટલની ચીજનો ત્યાગ. અને એક જ વાત કરું તમને, અમે એકવાર સવારની ટ્રેન પકડીને અમદાવાદ જવાનું હતું મુંબઈથી. ભેગે ભેગા એક પધરામણી કરવાની હતી, તમાકુની દુકાન હતી, ત્યાં પધરામણી કરીને પછી સ્ટેશને જઈને ગાડી પકડવાની. બાજુમાં જ એક હોટલ હતી, એટલે તે જ વખતે અમે 5:30 વાગે પધરામણી કરી. બોલા હોટલ ખોલીને અને તમાકુની દુકાન પધરામણી. તો કઢૈયો તો મોટા અંદર આટલો મૂસ પડેલો, પેલો ઉંદરડો કઢૈયાની અંદર. એને શું કર્યું, એને લઈને આમ તેલ બધું નકામું જવા દે, 5 કિલો તેલ ઉપર લબેડ બધું ઉતારીને પછી ગટરમાં નાખી દીધું. પછી એને પેલું પેટાવું, અને પછી પેલા જો આગલા દિવસમાં ભજીયા નાખીને છમકાઈને પાછા તાજા કરી નાખ્યા. હેલો, આ તો નજરે જોઈ લે, દીઠાનું ઝેર એવું છે. ખબર પડે તમને? આવું તો કેટલું ગોટાળા. અરે સીધા ઓલા જાજરા જવાન ડબલા છે ને, એમાંથી પાણી ભરીને નાખતા હોય છે, લોટ એમ બાંધતા હોય. એ બધું એક જ પીપલું રાખ્યું હોય, એમાં જાજરું જવાનું, એમાંથી લોટમાં બાંધવાનું બધું. એ જોયું હોય ને તે દર્શન કરે તો ખબર પડે. એ ડૉક્ટર છે તો ઉપાય બતાવશે શું કરવું. એટલે ક્યાં શું, પણ આમાં બધું છે, વાત સાચી છે. આ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. મહારાજે વાત લખી છે, આપણને ખ્યાલ ના આવે તો બધા વિચારોને બહુ પરિવર્તન થઈ જાય અંદર. એટલે એ કે રાખો આપણા ઘરમાં. ગઈકાલે ડૉક્ટરે વાત કરી, ઘરમાં તો બનાવો ને, ગમે બનાવો, કોણ ના પાડે તમને. હમણાં જ વાત કરી લો. પણ ત્યાંનું બધું આપણે ત્યાગ રાખો. અમે એકવાર પેલા શાકભાજી લેવા ગયા હતા, ઓલી હિંડોળા બનાવતા ને શાકભાજી, ત્યાં ગયા એટલે શાક હતું બધું. એટલે છોકરો શું કરે, મોઢામાં પાણી ભરી આમ ફુવારો કાઢ્યો, પછી કોઈ મોઢામાંથી છાંટ્યો પાણી. 3-4 વખત ફરી ભાઈ છાંટ્યું. આ તમે સીધા લાઈન પછી ખાઓ એટલે મહાપ્રસાદી મળે કે. જો આપણે બજારની વસ્તુ આવે તો એ ધોવી કરવી, સાફ સુફી. આ તો મૂરા સીધા લઈને મહાપ્રસાદ જ હોય. પછી એટલે બધું શુદ્ધિ આપણને જરા થોડો વિચાર કરે તો બધું ઘણું સમજ. એટલે આ બધું જરૂરનું છે, આપણને લાગતું નથી, પણ આ બધું બહુ ગણાય છે. મહારાજે પણ આના પર ખૂબ, આપણા સંતોએ પણ ખૂબ આ આહાર શુદ્ધિની વાત કરેલી છે. બહાર વૈજ્ઞાનિક લોકો પણ આ વાત કરેલી છે. સિનેમાનો ત્યાગ, ના કરેલા છો કે કરવાના છો. પછી એમાં 3 રીતે આવે છે. એક તો થિયેટરમાં, એટલે બોટાદમાં થિયેટર, ત્યાં તો આપણે ના જઈએ ટિકિટ ખરીદવાની. ટીવી ઉપર આવે છે, વિડીયો ઉપર પછી આવે છે. એટલે એ રીતે, એટલે ગામડા જો બહુ પ્રશ્ન ના હોય, પણ તો એ ગામમાં તો આવી ગયા છે, આવી ગયા બધે.
બધે આવી ગયા છે. એટલે એની અંદર પણ આપણે હા એ તો એનો વાંધો નહીં, ડૉક્ટર સાહેબ છૂટ આપી છે. સિનેમા તો ન જ જોવું, એમાં કંઈક કામનું હોય એટલે એમ કે પછી બહુ જો બ્રેક મારે ને તો પછી કોઈ શિબિરમાં આવે જ નહીં પછી. એટલે આ તો ત્યાં ઈચ્છા પણ આ તો પસંદગી આપની છે, આપ વાત કરી દે બસ, પછી એમાં આગ્રહ ના રાખે. આજે નહીં તો ફરી વાર બીજી શિબિરમાં મૂકી દેજો, પણ કંઈ આમ 50% અત્યારે મનમાં સંકલ્પ કહી નાખો, પણ કરવું છે એવું ધડકતા કંઈક આમ મનમાં આમ કરીને જવું. પછી માળા રોજની 5, 11 બધા કરતા હોય, પછી એમાં જે ના કરતા હોય મારાના નિયમ લેવા માગતા હોય. આ શું સમૂહમાં કે અહીંયા કહેવામાં શું છે, આપણું પાકું થાય છે. તમે મનમાં લઈને આમ કરો ને પછી એ મૂકાય ને તો કોણ જવાબદાર કોણ? અહીંયા બંધાઈએ છીએ આપણે. એટલે સમૂહમાં જે આપણે નિયમ લઈએ ને એ જરા વિશેષ દ્રઢતા થાય છે એની. મંત્ર લેખન 1 પાનું, 3 પાનું, 5 પાના હતા યોગ યજ્ઞ નિયમ પ્રમાણે જેને મંત્ર લેખનના નિયમ લેવાના હોય, બહુ સહેલું છે, એમાં કંઈ બહુ મોટો પ્રશ્ન નથી. ટાઈમ ઘણો હોય છે, બીજું આપણે બધું ઘણું કરતા હોઈએ છીએ, એમાં આ એક નિયમ આવા લેવાય તો સારું. નિત્ય પાઠ યોગી ગીતા જે આપણે સારે વાંચીએ ને આપણે, આ એ યોગી બાપાની પ્રસાદી છે, મહારાજના વચનાવત છે. અને વચનાવતની ગાઈડ જ કોને? વચનાવતની ગાઈડ કહેવાય. એટલે આપણે બહુ સહેલું, અને ખિસ્સામાં આવે એટલે એ રીતે જ બનાવવામાં આવી છે. ખિસ્સામાં રાખી મૂકીને જ્યાં ટાઈમ મળે 2-5 મિનિટ મળે તો અંદરથી આપણે ઘૂંટ્યા કરીએ તો ભગવાન પ્રેરણા કરીને કંઈક પરિણામ લાવશે. આપણે પ્રેમથી આ લોકો બાઇબલ રાખતા હોય છે ખિસ્સામાં, નાની નાની બાઇબલ હોય છે. આપણે માટે આ યોગી ગીતા આ બધું બહુ છે, મજેદાર છે. તો એ બાપાની દ્રષ્ટિ સમજાશે આપણને. એટલે એ પાઠ જેને કરવું હોય, નિયમ લેવા માગતા હોય. પછી પારાયણ, એટલે અત્યારે યોગી બાપાના બધા ગ્રંથો બહુ પડ્યા બહાર. અમૃત પર્વ, નાદ બ્રહ્મ, યોગી ચરિતમ, દિગંતમાં ડંકા, યોગીજી મહારાજની સત્સંગ કથા, યોગીજી મહારાજની બૌદ્ધ કથાઓ, આ પુસ્તકો બહાર પડ્યા છે. યોગી બાપાના બોલેલા શબ્દો છે, નિરૂપણ છે, અને આપણા સંતોએ લખીને અને પછી બધું બહાર પાડેલું છે. એટલે એનું પારાયણ, એટલે એક વખત પણ જો આપણે વાંચીએ બધું બહુ સરળ છે, એમ બહુ સારા છે, મજા આવશે. એટલે એનું એ નિયમ જે લેવા માગતા હોય, એમાં જેટલા ગ્રંથો એવું બધા કહ્યું નથી. એમાંથી એક અમૃત પર વાંચ્યો, નાદ બ્રહ્મ, અથવા 2 ગ્રંથ, 3 ગ્રંથ, જે પણ કંઈક આ નિયમ લેવા જેવા. ઘણા યોગ યજ્ઞ તો બધું યુવકોને બધા તો ખૂબ બધા નિયમ લીધા છે, અને આપણે આપણી ઈચ્છા પ્રમાણે. પણ આ બધું આ આપણા હાથમાં તૈયાર માલ, તૈયાર પીરસેલી થારી છે આ બધી. લો આપણે બી કાંઈ કરવાનું નથી. હા જો એનો ખુલાસો થયો. ઘણાને એમ બીક લાગતી છે કે આ રીતે પાઠ અથવા સંતોન બોલાવીને અથવા એવું કાંઈ નહીં, 1 પૈસાનો ખર્ચ નથી. એ ત્યાં રોજ વાંચતા વચનાવત ને સ્વામીની વાતો વાંચતા, એ રીતે પાઠ જ આમ કરવાનું. પારાયણ એટલે પાઠ. આમ આપણે 2-3 ફેરા જેટલું પૂરું થાય, જેમ શિક્ષા તે આપણે એકવાર વાંચી લીધી, ફરી એ કરીએ છીએ એ રીતે અથવા એકવાર વાંચી જાઓ, એ કરો. પણ એટલે આમ આ રીતે પાઠ પાથરીને કંઈ એવું કાંઈ જરૂર નથી. ત્યાં જે રીતે વાંચવું જોઈએ બસ, પુસ્તક અને મન બેને સંબંધ, બસ આટલું જ પારાયણમાં. એટલે આ નિયમ જે લેવા માગતા હોય. પ્રકાશ પત્રિકાનું વાંચન, આ તો બહુ ઉત્તમ વસ્તુ છે. પેલા કરતા હાથ ઊંચા કરો. હવે જે નવેસરથી નિયમ લેવા માગતા હોય એ ચેષ્ટા ગાન. ચેષ્ટા આપણે બોલીએ છીએ ને, આપણે ચેષ્ટા કરીએ છીએ, બોલવાની વાત છે. રોજ ચેષ્ટા થાય છે 24 કલાક. તો
કરવાની વાત, બોલવાની વાત છે. મહારાજના ચૈતન્ય બધી વાત છે. શાસ્ત્રીમાં પોતે વાત કરતા કે એકવાર ચેષ્ટા બોલી આપણે તો એક ભક્ત ચિત્તામણ પાઠ જેટલું એનું ફળ છે. ચેષ્ટા ગાન જે પછી દશાંશ વિશાંશ ધર્માદો. સ્વામી પ્રમુખ સાહેબ તો કહેવડાવ્યું છે કે ગયા વર્ષે બધું દુકાળ હતું 3 વર્ષથી, એટલે આ વર્ષે પણ બહુ એકદમ બરકત ના આવે, પણ છતાંય જેની હોય સ્થિતિ હોય ને જે કરતા હોય ને, એટલે આપણે તો સ્વામી તો ના પાડે, પણ આપણે સમજીને આપણી જો પહોંચ હોય એ પ્રમાણે આ બધું કરતા રહો. મહારાજની આજ્ઞા છે એટલે એ પ્રમાણે આપણે ધર્માદો. કારણ કે આ મંદિરો બધું ચાલવાનું કારણ એ જ છે. ગુણાત્તન સાંઈ કોઈ ખરડો કર્યો નથી જુનાગઢમાં. કારણ શું? બધા હરિભક્તો દશાંશ વિશાંશ આવી જ જાય તમારે. પ્રમુખ સાંઈ યોગી અપાય કહેતા ને શાસ્ત્રીમાં કહેતા કે જો દશાંશ વિશાંશ બધા કાઢે ને તો મારે ખરડો કરવો જ ના પડે. એ નથી થતું, એટલે આ બધું આપણે ધ્યાનમાં લેવા જેવી વાત છે. સહજાનંદ સ્વામી મહારાજ.